નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, 31 ડિસેમ્બર હવે નજીક છે અને 12 વાગ્યાના એક ટકોરે જ્યારે નવા વર્ષની શરૂઆત થશે અને લોકો જે છે એ આતશબાજી ફટાકડાને આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવા માટે અત્યારથી જ ખૂબ આતુર છે। પરંતુ તેની સાથે સાથે જ આજે વાત કરવી છે કે કયા પ્રકારે જે સુરક્ષા છે એ તંત્ર દ્વારા તો ધ્યાનમાં રાખવામાં આવતી જ હોય છે, પરંતુ એક સામાન્ય પ્રજા તરીકે આપણે કયા પ્રકારે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ આપણે કોઈ પણ ઉજવણી કરીએ છીએ। ક્રાઉડ મેનેજમેન્ટ ઉપર આજના વિષયમાં વાત કરવી છે અને ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ફટાકડા ફોડવાને લઈને તેના ઉપર પણ ચર્ચા કરીશું અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ્સ। સૌથી પહેલા રૂઝાનબેન ખંભાતા, જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને આ સાથે જ ધર્મેશભાઈ ગામી, જેઓ સામાજિક કાર્યકર્તા છે। બંને એક્સપર્ટ્સનું સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે ટુ ધ પોઈન્ટમાં, અમારા ખાસ કાર્યક્રમમાં અને નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા આજે મારો સવાલ એ છે કે જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ 31ની જે ઉજવણી છે આપના મતે જે અત્યારે થઈ રહી છે અને હવે થોડા દિવસમાં જ થશે, આપ આ ઉજવણીને કયા પ્રકારે જુઓ છો? સૌથી પહેલા તો મારે એ જાણવું છે રૂઝાનબેન આપની પાસેથી। મેડમ, તમારો અવાજ ક્લિયર નહીં આવતો। શું વોટ યુ વોન્ટ ટુ નો? જી, જે પ્રકારે 31ની આ ઉજવણી થવાની છે ભવિષ્યમાં અને કેટલા વર્ષોથી આ ઉજવણી થઈ રહી છે, સૌથી પહેલા મારે જાણવું છે કે જે પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે આપ કયા પ્રકારે આ ઉજવણીને જુઓ છો? હેલો, મારો અવાજ આવે છે આપને? જે પ્રકારે ઉજવણી શું? હેલો મેડમ, કટ થાય છે તમારો અવાજ। આઈ થિંક યુ કેન તમે આપણે ધર્મેશભાઈને પૂછી લો, કદાચ એમને આવતો હોય। જી બિલકુલ, મારો અવાજ આવે છે? જે પ્રકારે આજે 31ની ઉજવણી થઈ રહી છે, સૌથી પહેલા હું જાણીશ કે આપ આ ઉજવણીને કયા પ્રકારે જુઓ છો? આમ તો 31 ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એની કોઈ ઉજવણી હોતી નથી, પરંતુ જ્યારે આપણે અંગ્રેજી વર્ષો મુતાબિક જ આપણે બધી બાબતોની વર્ષના હિસાબ કિતાબ એ બધું કરતા હોઈએ છીએ અને નવું વર્ષ જ્યારે આવવાનું હોય અને આ જે ગયું વર્ષ હોય એ ગયા વર્ષ જવાની ખુશીઓ અને નવા વર્ષને વધારવા માટેની ખુશીઓ, એટલે 31ની ઉજવણી એ રીતે કરવામાં આવતી હોય છે। ભારતીય કલ્ચરમાં કે ભારતીય સંસ્કૃતિમાં એનું કઈ સ્થાન તો છે નહીં, એ તો દિવાળી અને નવા વર્ષની જે ઉજવણી હોય છે એ હોતું હોય છે। પરંતુ જ્યારે આપણે વિશ્વની સાથે સરખામણી કરીએ છીએ અને વિશ્વના નીતિ નિયમો ઘણા બધા છે એનું ફોલો કરીએ તો વિશ્વ આખું જ્યારે આ 31ની વેસ્ટર્ન કલ્ચરના લોકો જે ઉજવતા હોય છે એને લઈને ભારતીય કલ્ચર પણ હવે ઉજવવા માંડ્યા છે ને મોટા મોટા જે મેટ્રો શહેરો છે ખાસ કરીને ભારતના, ત્યાં આનું પ્રમાણ વધારે છે। ગુજરાતમાં પણ આ કલ્ચર મોટા જે શહેરો છે ત્યાં કને વધ્યું છે અને લોકો રંગે ચંગે ઉજવણી 31ની કરતા હોય છે અને જે વર્ષ જનારું હોય છે ને આવતા વર્ષને વધારવા માટેના ઘણા બધા એવા પ્રોગ્રામો અને કાર્યક્રમો કરતા હોય છે। પરંતુ એ કાર્યક્રમોમાં ડાન્સ ને વલ્ગરિટી એ બધું વધારે હોય છે। આપણા કલ્ચરની સાથે જો ઉજવણી કરવામાં આવે તો એ વધારે સારું, પરંતુ હવે યંગસ્ટર છે અને તમામને ગમતો વિષય છે એટલે લોકો પોતાની રીતે ઉજવણી કરે, પણ ઉજવણીની ખાસ કરીને ઘણી બધી ગાઈડલાઇન્સ હોય છે કે ભાઈ લોકો અમુક સંખ્યાથી વધારે જે પણ ઇવેન્ટ્સો કરતા હોય એ ઇવેન્ટ્સ વાળાએ ધ્યાન રાખવું જોઈએ। પબ્લિક વધારે વધી ન જવી જોઈએ। આમ તો ડ્રિંકની એની ક્યાંય પણ આની અંદર ગુંજાઈશ નથી, પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઘણી બધી જગ્યાઓ પર લોકો દારૂ પીને એન્જોય કરતા હોય છે અને ડાન્સ અને નાચતા હોય છે, એટલે એ બધું પ્રતિબંધિત છે। પરંતુ એ દિવસે પોલીસ પણ લાચાર બની જાય છે। હજારોની સંખ્યામાં જયારે લોકો નીકળતા હોય છે, રોડ પર પણ રસ્તા પર પણ નીકળતા હોય છે અને એન્જોય કરતા હોય છે। ઓકે, એન્જોય કરવો જોઈએ, પરંતુ આ રીતનું ન હોવો જોઈએ। કોઈને નુકસાન ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ એવી ઘટના ન બની જાય, કોઈ ઇંજણ ના થાય, કોઈ તકલીફ ના પડે, એ બધી જ બાબતોને ધ્યાન રાખવું જોઈએ અને ખાસ મહિલાની સુરક્ષાની બાબતોનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ। એ જ રીતના ઉજવણી કરવી જોઈએ। નવા વર્ષને વધારવા માટે ચોક્કસ લોકોમાં થનગનાટ હોય અને હોવો પણ જોઈએ, પરંતુ આ કલ્ચર એ ભારતીય કલ્ચર નથી, પરંતુ લોકો સ્વૈચ્છિક સ્વીકારે છે તો એ ઉજવવામાં કઈ વાંધો નથી।
ગાઈડલાઈનનું તમામે પાલન કરવું જોઈએ. બિલકુલ રુઝાનબેન, આપને મારો અવાજ આવે છે? જી, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 31st આજે ઉજવણી પહેલા પણ થતી આવે છે, થોડા દિવસ બાદ પણ થશે અને ભવિષ્યમાં પણ થવાની જ છે. સૌથી પહેલા મારે જાણવું છે કે આપ આ ઉજવણીને કઈ દ્રષ્ટિએ જુઓ છો? મેડમ, આ નોર્મલી છે ને ઉજવણી બહુ કમર્શિયલાઇઝ થઈ ગઈ છે. કમર્શિયલાઇઝ નો મતલબ એ કે લોકો હોટલ વાળા વિચારે કે ભાઈ અમારું કમાણીનું સાધન છે. પછી લોકોને એવું માઇન્ડમાં નખાઈ ગયું છે કે જેમ ફોરેનમાં, કારણ કે ફોરેનમાં ઉજવણી થાય જેમ આપણે ત્યાં દિવાળી થાય, આપણે ફટાકડા ફોડીએ, જે બધું કરતા હોઈએ, આપણે મીઠાઈઓ ખાઈએ, એમ ફોરેનમાં 31st ની ઉજવણી એટલે દારૂ પીએ, નાચે ગાય, એવું બધું હોય. એટલે આપણે ફોરેન નું એડોપ્ટ કર્યું ને એડોપ્ટ કરવામાં આપણે એવું કર્યું કે ભાઈ આપણે બી નાચશું ગાઈશું, આપણે બી દારૂ પીશું, દારૂ જોડે પછી ડ્રગ્સ ને જે બધી આડી અવળી ચીજો આવી જાય. 12 વાગે આપણે હેપી ન્યુ યર કરશું, એમાં કઈ ખોટું નથી. 12 વાગે તમે હેપી ન્યુ યર કરો, પણ એવું નથી કે તમે નાચે ગાઈને યા દારૂ પીને હેપી ન્યુ યર કરો. તમે શું કહેવાય, આપણે નોર્મલ રીતે બી હેપી ન્યુ યર કરી શકો છો. પણ અહીંયા એવો ક્રેઝ છે કે ભાઈ આપણે રસ્તા પર ઉભા રહીને હેપી ન્યુ યર કરવાનું, ગેલા ગાડા કરવાના જાત જાતના. પોઈન્ટ અત્યારે મેડમ એ થઈ રહ્યો છે કે લોકો એવું સમજે છે કે આ રીતે અમે ફોરેન નું અવલોકન કરશું, કારણ કે ફોરેનમાં બી એવું થાય, લોકો કઈ પેલું ન્યુયોર્ક નું પેલું ટાઈમ સ્ક્વેર કે ત્યાં ઉભા રહીને હેપી ન્યુ યર કરતા. એટલે એકચ્યુઅલી અવલોકન થઈ રહ્યું છે ને એનો ફાયદો આ બધી ઇન્ડસ્ટ્રીઓ, જે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી બોલો, લક્ઝરી ઇન્ડસ્ટ્રી બોલો, એ લોકો એનો ફાયદો ઉઠાવી રહી છે. એમાં કઈ ખોટું નથી, પણ પોઈન્ટ અત્યારે છે કે લોકો શું કહેવાય, પેલું દારૂ પીને છાપતા થઈને જે તમાશા કરે છે, યા લેટ અસ સે કે હવે ડાન્સ પાર્ટી, હવે તમે ડાન્સ પાર્ટીમાં અનફોર્ચ્યુનેટલી એવું થઈ ગયું છે કે ડાન્સ એટલે દારૂ તો હોવો જ જોઈએ, ડાન્સ એટલે ડ્રગ્સ હોવો જ જોઈએ, એવું થઈ ગયું છે. નોર્મલ ડાન્સ પાર્ટી બી થઈ શકે છે, પણ મેન્ટલ એવું છે કે ભાઈ, જાણે કે એક્ઝામ્પલ એવું આપું કે તમે થિયેટરમાં જાઓ એટલે મેન્ટલ એવું થઈ ગયું કે થિયેટર એટલે પોપકોર્ન તો જોઈએ, જે ભલે 300 રૂપિયાનું પોપકોર્ન કે 400 રૂપિયાનું પોપકોર્ન, 30 રૂપિયાની 400 રૂપિયાની લોકો ખરીદે, કારણ કે મેન્ટલી આવી ગયું છે કે ભાઈ થિયેટર એટલે પોપકોર્ન. પોઈન્ટ અત્યારે છે કે એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અને હવે યંગસ્ટર્સ, યુથ, હવે જાણે કે એલ્ડરલી લોકો, હવે એ લોકોને કંઈક એ લોકોના ટાઈમમાં કર્યો ડાન્સ, પતી ગઈ સ્ટોરી. પણ યુથ અત્યારે એટલું અંદર ઇન્વોલ્વ થઈ ગયું છે કે અગર એ લોકો ના ડાન્સ પાર્ટીમાં જાય તો ઉલટું લાગે કે અમારું લાઈફનું બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ અમે મિસ કરી દીધી. એટલું મેન્ટલી થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં એટલું થઈ ગયું છે કે ડાન્સ પાર્ટીમાં જવું જ છે, ના તો ન્યુ યર ના ગણાય. અને આ બધાના રીઝન લીધે પછી પેલી મેં નાખું પેપરમાં મોટી એડો આવે કે ભાઈ કપલ ડાન્સ ને આ ડાન્સ ને તે ડાન્સ ને જોડે પેકેજો બી આવે, આઉટ ઓફ સ્ટેશન છે કે તમે 2 days 3 night ના પેકેજો બી અલગ લઈ લો, એ બી એ લોકોને કમાણી છે. એટલે બેન આખું એવું એક એન્વાયરમેન્ટ, એક ઇકોલોજી ડેવલપ થઈ ગઈ છે, ઇકોસિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે. અને એના લીધે બેન આ ફલ્યું છે. હવે હાઉ આઈ લુક એટ ઇટ, આઈ ડોન્ટ માઇન્ડ એઝ અ બિઝનેસ તમે કરો, જેમ દિવાળીમાં ફટાકડા ફૂટે લોકો કે ભાઈ મારે ફરવા જવું છે, સો દેટ ઇઝ ફાઇન. પણ તમે આજે પેલું દારૂ કરો ને બહેનોનું જે આડું અવળું થાય, મારે પ્રોબ્લેમ બેન ત્યાં છે આજની તારીખમાં. અને બીજું અલ્ટિમેટ વાત એ છે કે તમારે એ જે મિસયુઝ થાય છે, અમારી બહેનોને અને દીકરીઓને ખબર ના પડે કે ભાઈ તમે તમારી મોજ શોખમાં કરતા હો, તમને થતું હોય કે એમાં શું છે, એક રાત તમે દારૂ પીશું તો શું છે, પણ એ લોકોને નથી ખબર કે તમે એક રાત દારૂ પીશો અને નશામાં તમે મિસયુઝ થશો, એ લોકોને હજી ખબર પડતી નથી. કારણ કે ન્યુ યર તો આવશે ને જશે, પણ તમે એકવાર મિસયુઝ થઈ ગયા તો તમારી આખી જિંદગી બગડી જશે. જી જી બિલકુલ રુઝાનબેન, આપ સમાજની વચ્ચે રહો છો, લોકો સાથે કામ કરો છો. ખાસ કરીને હવે જ્યારે 31 ડિસેમ્બરની ઉજવણી થશે તો અનેક પ્રકારના નીતિ નિયમો બનાવી દેવામાં આવશે, પરંતુ સૌથી વધારે મારે મુદ્દા પર વાત કરવી છે ક્રાઉડ મેનેજમેન્ટ. કેમ કે આપણે ભૂતકાળમાં પણ એ મહાકુંભમાં જે ભાગદોડ થઈ હતી અને જે દુર્ઘટના કમનસીબે આપણે જોવી પડી હતી, અથવા તો મોરબીમાં જે પુલ તૂટ્યો અને જેમાં ઓવર ક્રાઉડ થઈ ગયું હતું અને તેના કારણે જે પુલ તૂટ્યો, કેટલાય લોકોના જીવ ગયા. એટલે જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ દિવસો હોય અને ઉજવણી કરવામાં આવતી હોય છે, ક્રાઉડ મેનેજમેન્ટ જે છે ખૂબ જ અગત્યનો મુદ્દો હોય છે. શું આપને લાગે છે કે આપણું જે તંત્ર છે એ ક્રાઉડ મેનેજમેન્ટના નિયમોને લઈને ચોક્કસપણે કોઈ નિયમો બનાવે છે? મેડમ, અનફોર્ચ્યુનેટલી આપણું જે તંત્ર છે એને ક્રાઉડ મેનેજમેન્ટ બોલો, સેફટી મેનેજમેન્ટ બોલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હવે તો થોડું સારું થયું છે. પહેલા તો એ બી નહોતું, ખબર જ ના પડે કોને શું ક્યાં કરવાનું હોય. પણ હવે થોડું પેલું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ છે ને થોડું કંઈક સિવિલ શું કહેવાય, સિવિલ પોલીસ કે સિવિલ લોકો શીખવાડી રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી ક્રાઉડ મેનેજમેન્ટના તો ક્યાંય કોઈ ઠેકાણા નથી. કેમ? કારણ કે લોકોને અને લોકોમાં બી ડિસિપ્લિન નથી. લેટ અસ એક્સેપ્ટ બોથ વેઝ. કારણ કે તમે પોતે એક્ઝામ્પલ આપવાની કોશિશ કરું છું કે ટ્રાફિક મેનેજમેન્ટ તો તમને ખબર છે કેવી હાલત છે. કાલે અમે પોતે બહાર ગયા હતા, 25 ડિસેમ્બર હતી, રસ્તામાં મેડમ એટલી ભયંકર ટ્રાફિક
ટ્રાફિક પોલીસ બહુ ઓછી દેખાય, ઓછા દિક્કી દુક્કી હોય, કોઈ લોકોનું માને નહીં, એ બી તમને કહી દો. અનફોર્ચ્યુનેટલી હવે એ આપણો પ્રોબ્લેમ થઈ ગયો. આપણે માનીએ નહીં, આપણે ધીજાધી કરીએ, ગાડીઓ ઘૂસે ને સ્કૂટર ઘૂસે ને રિક્ષા ઘૂસે ને બધું જાત જાતનું થઈ જાય એટલે બધા કુંડાલા મારીને ઉભા રહી જાય. કોઈ હલે નહીં પણ બધા કુંડાલા મારીને ઉભા રહી જાય, બધાને આગળ જવું એટલે હોર્ન નું પોલ્યુશન ને બધું જ થઈ ગયું. તમે જયારે ક્રાઉડ મેનેજમેન્ટ ની વાત કરો છો એમાં બેઝિક હોય એમાં સિવિલ ચીજ બી આવે છે. એટલે જેને કે આપણે તમારે બી ને મારે બી સમજવું જોઈએ કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે લેટેસ્ટ તમે પુલ ની વાત કરો કે જે હોટલ ની વાત કરો તો એ તો તમે કંટ્રોલ કરી શકો છો. કઈ રીતે એક્ઝામ્પલ આપો કે તમે એ વધારે પાસીસ ના વેચીને, એ વધારે ટિકિટો ના વેચીને, લાલચ લોભ ના કરીને કે ભાઈ અમારે તો ભરવું જ છે, અમારે તો ભરવું જ છે, એવું નહીં કરવાનું. તો અલ્ટિમેટલી તમે એવું કરશો એટલે ઓબ્વિયસલી તમે પેલું હરનિકારમાં બી જોયું તો બાળકોના બોટમાં જેટલી કેપેસિટી હોય એનાથી વધારે બેસાડો એટલે ચાન્સીસ રિસ્ક વધી જાય ને ચાન્સીસ ડૂબવાના વધી જાય કે તૂટવાના વધી જાય કે કઈક અનફોર્ચ્યુનેટ થવાના વધી જાય છે ચાન્સીસ. પણ લોકોને એવું થાય કે ભાઈ એ લોકોની પાસે બી 2-3 દિવસ જ છે કમાવાના તો કે ભાઈ ચલો અમે કમાઈ લઈએ અને એટલે પછી બધું ભગવાન ભરોસે. આપણે ત્યાં તો અડધો દેશ તો આઈધર ગવર્મેન્ટ ચલાવે, આઈધર જ્યુડિશિયરી ચલાવતી, અડધું ગવર્મેન્ટ, અડધું દેશ આપણું ભગવાન ભરોસે ચાલતું હોય એટલે પછી ભગવાન ભરોસે થઈ જાય. અને ખબર છે માલિકોને ખબર છે કે નાના માથાઓ અને અમે પકડાઈ જઈશું, અમે તો ભાગી જઈશું, ફરી દોડી થઈ જઈશું. એટલે પોઈન્ટ અત્યારે બેન એ છે ને કે નથી ફાયર સેફ્ટી રેગ્યુલેશન કે નથી તમે જો ટ્યુશન ક્લાસમાં બી. એટલે તમે જે પૂછવા માંગો છો કે ક્રાઉડ મેનેજમેન્ટ જરૂર તો બેન એ તો બેઝિક છે, જરૂરી ના હોય આ બેઝિક્સ છે બધી, પણ બેઝિક તો થતી જ નથી કારણ કે આપણે બધા ભગવાન ભરોસે બેઠા હોઈએ છીએ. અલ્ટિમેટલી આજની તારીખમાં એ લોકોના, તમે બધું સરસ બોલો છો બેન, પણ તમે મોરબીના કેસમાં જોયું હતું કે જે લોકો રિસ્પોન્સિબલ હતા એ લોકો તો પકડાયા જ નહોતા. પછી સુઓ મોટો લીધી જ્યુડિશિયરી ત્યારે એ લોકો પકડાયા કારણ કે એ મોટા માથા પોલિટિકલ જોડે સામદાર બેસતી હતી. આ તો જ્યુડિશિયરી લીધું એટલે મેં પ્રોડ્યુસ કર્યો કે અડધું દેશ જ્યુડિશિયરી ચલાવે છે. હવે તમે એમાં આજની તારીખમાં તમે એવું એક્સપેક્ટ કરો કે ભાઈ ક્રાઉડ મેનેજમેન્ટ થાય તો હવે તો પોલિટિશિયન્સ પર ડિપેન્ડ છે કે એ લોકોને લાગે કે ના અમારી આની જાની દાળ રોટી વ્યવસ્થિત થઈ નથી તે લોકો દે ડોન્ટ કેર. ક્રાઉડ મેનેજમેન્ટ ભલે જેને 2-4 આગળ પાછળ થશે તો એ શું ફરક પડે છે. આપણે વર્લ્ડમાં નંબર 1 પોઝિશન પર છીએ એ ક્રાઉડમાં આપણે શું કહેવાય પોપ્યુલેશન માટે છે ને. તમે જોવા જાઓ તો નંબર 1 આપણે બીજા કોઈ ચીજમાં નથી પણ પોપ્યુલેશનમાં બી નંબર 1. ચાઇના ને બી આગળ આપણે થઈ ગયા છે, વેરી પ્રાઉડ ઓફ ઇટ. એટલે આપણને થાય કે ભાઈ આપણે 1 છીએ તો થોડા 2-5 આગળ પાછળ થશે તો એ શું ફરક પડશે, બૂમ પડશે તો એ શું ફરક પડશે. કારણ કે મોરબીમાં જ જોયું કે જયારે ખબર હતી કે પોલિટિકલ સાઠગાંઠ છે, ખોટા ટેન્ડર અપાયા હતા તો તમે જોતો કે સત્તા પાર્ટીનો શું કહેવાય એમએલએ ફરી ચૂંટાય એટલે ફરી સત્તા પાર્ટીનો એમએલએ આવી ગયો. એટલે પોલિટિશિયન્સને બી ખબર છે કે ભાઈ અમને કોઈ ફરક પડવાનો નથી. એટલે બેન તમે જે ક્રાઉડ મેનેજમેન્ટ ની વાત કરો છો આપણે ભગવાન ભરોસે બહાર જવાનું, ભગવાન ભરોસે જે થાય ખાવા દેવાનું અને બાકી પછી શું કહેવાય એ ભરોસે પાછું ઘરે આવી જવાનું અગર પોસિબલ છે. અને ટ્રાફિક મેનેજમેન્ટ ની મેં તમને સ્ટોરી કહી દીધી. જી બેન. રૂઝાનબેને વાત તો કરી ખાસ કરીને ક્રાઉડ મેનેજમેન્ટને લઈને, પણ તમારી પાસેથી મારે ખાસ એ ચર્ચા કરવી છે કે જે સામાન્ય લોકો છે એ કેટલા જાગૃત છે, કેમ કે જે સામાન્ય જનતા છે એમને પોતાના જીવનની કેટલી પડી છે એ પણ અહીંયા ખૂબ જ મહત્વનો મુદ્દો હોય છે. એ નવરાત્રિ હોય કે કોઈ પણ મોટા સેલિબ્રેશન્સ હોય, લોકો જાણતા હોય છે કે અહીંયા ક્રાઉડ છે, ઓલરેડી એટલી ટિકિટ્સ વેચાય છે અને જોવામાં પણ આવતું હોય છે કે અહીંયા આટલી ભીડ છે, તેમ છતાં પણ જે તે સેલિબ્રિટીઝ અથવા તો ક્રેઝ કહો કે ક્રેઝના પાછળ લોકો જાણી જોઈને પણ એ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે, જાણતા હોવા છતાં પણ કે અહીંયા ઓવર ક્રાઉડ છે. એટલે સામાન્ય જનતા જે છે એ કેટલી જાગૃત છે પોતાના જીવનને લઈને? બિલકુલ. ક્રાઉડ મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે ઉત્તર પ્રદેશની અંદર જે રીતના કુંભ મેળામાં આયોજન થયેલું, સરકારે એની રીતે આયોજન કર્યું છે પરંતુ એમની હેડ જ એટલી બધી હતી કે એમને એટલી ખબર ના પડી કે ખરેખર કેટલા લોકો આવશે અને એ લોકોની અંદર જે ભગદડ થઈ અને લોકો મરી ગયા આપ જોઈ રહ્યા છો. ઘણા બધા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ એટલા બધા હાદસાઓ બને છે જેના કારણે પણ મૃત્યુ થાય છે. ઘણા પર્વના સ્થળો છે ત્યાં કને પણ પબ્લિક ઘણીવાર વધી જતી હોય છે. એટલે મેનેજમેન્ટની વાત કરીએ તો જે તે મેનેજમેન્ટ હોય એની જે જવાબદાર ટીમ હોય એનું જે સંચાલન કરતી હોય એ લોકોની જ હોય છે, પરંતુ પબ્લિક કેટલી આવવાની હોય છે કેટલી નહીં એની ખબર હોતી નથી. એટલે મોટો પ્રોબ્લેમ એ છે. પણ આ પોપ્યુલેશન આ દેશની અંદર ઘણી છે અને લોકો માત્ર ને માત્ર જ્યાં પણ કોઈ પણ બાબત હોય એને પૈસાને જ પ્રાધાન્ય આપે છે, પોતાની સુરક્ષાને કે પોતાના જીવ માટે કોઈ પ્રાધાન્ય સામાન્ય માણસ હોય કે ધંધો કરનાર વ્યક્તિ હોય કે ભગવાનનું મંદિર હોય કે કુંભ મેળો હોય કે આવી રેવ પાર્ટીઓ હોય કે 31st ની પાર્ટીઓ હોય,
એટલે આમાં કોઈ પણ મેનેજમેન્ટ કોઈ પણ જાતનું કોઈ લોકો કે ભાઈ ઓછા લોકો આવે, વ્યવસ્થિત આવે અને વ્યવસ્થિત સુરક્ષિત જાય એવું કોઈ પણ નથી કરતું. અને એનું કારણ છે પોપ્યુલેશન. એટલે પોપ્યુલેશન એટલું છે, સામાન્ય લોકોની અંદર એટલી બધી સમજ નથી કે ભાઈ આપણે ભીડ હોય ત્યાં ન જવું જોઈએ. કોઈ પણ ઘટના ગમે ત્યારે બની શકે, તો નીકળવા બાબતની ખાસ સુરક્ષા જે હોવી જોઈએ એ પણ ઘણી જગ્યાઓ પર નથી હોતી. પોલિટિકલ પાર્ટીઓની સભાઓ હોય ત્યાં પણ ક્રાઉડ એટલો જ હોય છે. એટલે ક્રાઉડ મેનેજમેન્ટની અંદર આપણે ખૂબ જ પાછળ છીએ અને હજી પાછળ રહેવાના છીએ. એ બાબતે નથી નેતાઓને પડી કે નથી કોઈ સ્થાનના લોકોને પડી કે નથી સામાન્ય પબ્લિકને પડી. પરંતુ સામાન્ય પબ્લિકે વિચારવું જોઈએ કે આપણે ક્યાંય પણ જઈએ છીએ, ધાર્મિક સ્થળે જઈએ છીએ અથવા તો કોઈ આવી જગ્યાએ જઈએ છીએ, કોઈ મેળાવડામાં જઈએ છીએ, તો એની સેફટી કેટલી છે એ જોઈને આપણે જઈએ, એ વિચારીને જઈએ, એ ક્રાઉડ કેટલો છે કે નહીં એને સમજીને જઈએ તો જ આપણે સુરક્ષિત છીએ. બાકી જેમ રોજાનબેને કીધું કે ભાઈ આપણે બધું આ રામ ભરોસે છે, તો એ વાત 100% સત્ય છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ મરી જાય તો એની કિંમત લાખ, 2 લાખ કે 5 લાખ રૂપિયા છે. એટલે અહીંયા જીવની કોઈ કિંમત જ નથી, મનુષ્યની કોઈ જ કિંમત નથી. એ પણ સત્ય વાત છે. પરંતુ આવી જ્યારે કોઈ પણ મોટો તહેવાર આવતો હોય તો એ તહેવારની અંદર સુરક્ષા જાતે પોતે કરવી જોઈએ. ન કરે નારાયણને કોઈ આગ જેવી ઘટનાઓ બની જાય અથવા તો જેમ આપે કીધું મોરબીનો પુલ વધારે ક્રાઉડના કારણે નમી ગયો, ઝૂકી ગયો, પડી ગયો, એમાં બેદરકારી બંને સાઈડ હતી. પબ્લિકની પણ બેદરકારી છે અને સરકારની પણ બેદરકારી છે કે જેમને મેનેજમેન્ટ કર્યું હતું એમને ખબર છે કે આ નબળો છે અથવા તો આટલા વ્યક્તિ જ જવા દેવાના છે, તો એ પૈસાના લાલચે વધારે લોકો ને જવા દેવાના કારણે એ વસ્તુ થઈ. અને પછી જેમ કીધું કે નાના માછલાઓ હાથમાં આવી જાય અને મોટા માછલાઓ બચી જાય. એટલે મોટા જે પહોંચેલા વ્યક્તિઓ હોય એમને કશું આ દેશની અંદર થતું નથી. હજી અરણીકાંડના આપ જોઈ લો, જે કઈ આરોપીઓ છે કશું કોઈને કઈ થયું નથી. એટલે આ બધું રામ ભરોસે ચાલ્યા કરે. એટલે સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યાં જવું છે, ક્યાં નથી જવું, કઈ રીતના જવું છે, એની સંભાળ પોતાને રાખવાની છે, એની સમજ પોતાને હોવી જોઈએ. લોકો બોલાવે અને આપણે દોડી જઈએ એવું ના હોવું જોઈએ. ચકાસી, વિચારી અને ત્યાં શું છે, શું નથી, કેવું કલ્ચર છે, એ બધું જ વિચારવું જોઈએ. કેટલું ક્રાઉડ છે એ બધું જ વિચારવું જોઈએ. તો જ તમે સુરક્ષિત છો અને સારી રીતે ઘરે પાછા આવી શકો. બિલકુલ. રુઝાનબેન, આપ કંઈ કહેવા માંગતા હતા? બેન, હું એમ કહેવા માંગુ છું કે આપણે જે સાહેબ અત્યારે એક્ઝામ આપણે તમારે જે વાત થઈ આની આપણે શું કહેવાય કુંભ મેળાની, તો કુંભ મેળામાં મિસમેનેજમેન્ટ હતું. કઈ રીતે કહું છું, કારણ કે વીઆઈપીઓ માટે બેન મોટી જગ્યા હતી, બરોબર છે. હવે એ લોકોને એટલું તો લોજિક, કોમન સેન્સ હોય કે ભાઈ તમારા વીઆઈપીઓ માટે જેટલી છે એને એટલી જ જગ્યા તમે આટલા બધા કરોડો લોકો માટે રાખતો આવતો રોજ કે આટલા કરોડો આટલા લાખ આમ થયું તેમ થયું ભલા ઠેકનું, તો તમને ખબર છે કે લોકો આવે છે તો તમે એમાં શું કહેવાય કે પેલું એ કરી શકો ને, પેલું શું કહેવાય લિમિટેશન આપી શકો કે ભાઈ આટલા જ આવી શકે છે. એ બધું તમારી એ તમારી ઇન્ફોર્મેશન સિસ્ટમ હોવી જોઈએ. જ્યારે તમે કરોડો રૂપિયા ખર્ચે છે આની પાછળ બેન, કુંભ મેળા પાછળ કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે. એનું બધું ઓડિટ જાતનું થયું છે. ભગવાન જાણે ફલાનું ઓડિટ, ઢાકનું ઓડિટ, તમે એનું બેલેન્સ શીટ જોશો ને, એટલે એનો પ્રોજેક્ટ રિપોર્ટ ને જે બી બજેટ ને બધું, તો તમે ગાળા થઈ જશો કે અરે બાપરે બાપ આટલા બધા પૈસા ખર્ચાયા છે. તો કોની પાસે આ પૈસા ગયા બેન? કારણ કે અગર તમે આ પૈસા કોના છે? આ પૈસા તો આપણા નાગરિકોના જ છે. કોઈ બીજાના તો પૈસા છે નહીં, કે તો આયા નથી. અમેરિકાથી તો પૈસા આવી નથી ગયા, એનઆરઆઈ પૈસા આપ્યા નથી કે તમે કુંભ મેળા કરો, સ્પોન્સર કરો, એવું તો કશું નહીં. તમારા મારા નાગરિકોના છે, થોડા સ્પોન્સરોના પૈસા છે. તો બેન, આટલા બધા પૈસા તમે વાપરો તો તમારું પ્રોજેક્શન, વેર ઇઝ યોર પ્રોજેક્શન, વેર ઇઝ યોર સિમ્યુલેશન, વેર ઇઝ યોર સેફ્ટી ઓડિટ? તમે જયારે આ બધી વાત કરો છો, કારણ કે એક્ઝામ્પલ આપો, અત્યારે બધા એઆઈ યુઝ કરો ને સીસીટીવી, અરે ભાઈ તમે એઆઈ સિમ્પલ સિમ્યુલેશન જેટલું કોમન સેન્સ છે ને જેટલું મને ખબર છે, વાંચ્યું છે એટલું ખબર છે, એટલે કોમન સેન્સ ની વાત છે આ વાત. બાકી કન્સલ્ટન્ટોએ જોવું જોઈએ કે ભાઈ આટલા માણસો એની પર્ટિક્યુલર ટાઈમ લઈ શકે. જેમ કે આપણે નાનું હોટલ ખોલતા હોઈએ ને બેન, હોટલ, ત્યારે બી એ લોકો કે ભાઈ મારી આટલી ટેબલો છે, તેના ટર્નઅરાઉન્ડ ટાઈમ એક ટેબલ પર આટલા 4 કલાકમાં કેટલા મારા માણસ બેસી શકશે, મારું કેટલું બ્રેક ઇવન થશે, હું કેવી રીતે પૈસા કમાઈ શકું, બધું થઈ શકે. એ બધું કન્સલ્ટન્ટો કહીને એ રીતે આખું પેલું હોટલ ખુલતું હોય, સોરી રેસ્ટોરન્ટ ખુલતું હોય. એક્ઝામ્પલ આપું છું તમને. આ બિઝનેસના બેઝિક રૂલ્સ છે કે બહુ મોટું ગાવું કોઈ રોકેટ સાયન્સની વાત નથી કરતી. તો ગવર્મેન્ટના બી બેઝિક રૂલ છે કે ભાઈ તમારા લોકો આવશે, કઈ ટ્રેનોમાં આવશે, કેટલી ટ્રેનો એક્સ્ટ્રા આપવાની છે, તમે એ આખું કોર્ડિનેશન કર્યું ના. હવે તમે આ તો તમે બેન ભૂલી ગયા લાગો છો
કે પાછું ખબર છે દિલ્હી, આઈ થિંક દિલ્હીના રેલવે સ્ટેશન પર બી સ્ટેમ્પેડ થઈ ગયો હતો, કારણ કે બધી જે ટ્રેનોમાં લોકો ચડવા માંગતા હતા અહીંયા જવા માટે કુંભ મેળા માટે, એટલે ત્યાં સ્ટેમ્પેડ થયો હતો, ત્યાં લોકો મરી ગયા હતા. યાદ અપાઈ દઉં તમને બધાને. એટલે જે ક્રાઉડ મેનેજમેન્ટ વાત છે એ તમે કહો ને કે બધું રામ ભરોસે ચાલે છે, કોઈ કોઈનો ઠેકાણ નથી. જે બચ ગયા તો બચ ગયા, વરના એટલે અત્યારે જે સાહેબે કહ્યું કે આપણે ધ્યાન રાખવું છે, સાહેબ ધ્યાન તો આપણે રાખીએ છીએ, પણ આપણે એવું તો કેવું દેશ, એવું તો કેવું મોટી મોટી વાતો કરી, ફલાની ઇકોનોમી ને ઢેકની ઇકોનોમી ને પૂછડી ઇકોનોમી ની વાત કરતો હોઈએ, પણ અલ્ટિમેટલી આપણે આપણા લોકોની સુખાકારી તો જોઈ જ નથી શકતા, હેન્ડલ જ નથી કરી શકી રહ્યા. સિમ્પલ બેન, અત્યારે સિમ્પલ એક તમને આવા તો એક 10 એક્ઝામ્પલો મળશે કે અલ્ટિમેટલી બધું રામ ભરોસે એટલા માટે છે કારણ કે લોકો બી પરવા નથી કરતા. બધા કહે છે કે ભાઈ દેખા જાયગા હોગા. સી આપણી જે મેન્ટાલિટી છે, આપણે બચપનથી બધાની જ મેન્ટાલિટી દેખા જાયગા હોગા જાયગા, દેખા જાયગા હોગા જાયગા. This is the major difference. આપણે એમ તો ફોરેન જોડે કમ્પેર કરીએ છીએ, પણ ત્યાં બેન એક જીવ બી જાય ને, ત્યાં એક જીવ માટે બી આખા હેલિકોપ્ટર ઉતરીને જીવ બચાવે છે. તમને ખબર હોય તો કહી દઉં તો આપણા દેશમાં તો કશું છે નહીં, ખાલી પેલી એમ્બ્યુલન્સો ટેટુ કરીને જાય, અને નેતા હોય તો બિચારી એમ્બ્યુલન્સો બી ના જઈ શકે. આવી તો બેના હાલત છે. એટલે તમે જે ક્રાઉડ મેનેજમેન્ટ ની વાત કરશો એટલા માટે આજે અત્યારે બોલી રહી છું કે કોઈક જાગે, ગવર્મેન્ટ જાગે, કિસી લેટ અસ એપ્રિશિએટ કે લોકોએ તમને ભરોસો કરીને વોટ આપ્યો છે, તો તમે તમારો ધર્મ તો નિભાવો, તમારું કર્તવ્ય તો નિભાવો, તમારે જેના માટે તમને વોટ આપ્યો છે એ તો નિભાવો. પણ અનફોર્ચ્યુનેટલી બેન એવું તો છે જ નહીં, કારણ કે આજની તારીખમાં તમે જો તો લોકોને એવું છે કે ભાઈ ચાલ્યા કરે બધા. એક સારું છે કોઈ પોલિટિકલ પાર્ટી બેઠી નથી, ન તો બધું શું કહેવાય, આપ બી પાર્ટી એવી ને પેલી બી પાર્ટી એવી ને ફલાની બી પાર્ટી એવી, એટલે બધી પાર્ટીઓ એકની એક છે. એકવાર એ લોકો પાવરમાં આવી જાય, પાવરમાં આવે તો બહુ મોટી મોટી વાતો કરે, આમ થયું તેમ થયું, પણ એકવાર પાવરમાં આવી જાય એટલે પછી બધું છૈયા. જી બેન. એટલે આ જ ચર્ચા ઉપર મારે આગળ એક સવાલ છે કે જે પ્રકારે હવે અમદાવાદ પોલીસ દ્વારા પણ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ફટાકડાને લઈને કે તમે અડધી જ કલાક ફટાકડા ફોડી શકશો. આ સિવાય પણ દારૂબંધીના કેટલી દારૂબંધી આપણા ગુજરાત રાજ્યમાં છે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. એટલે મારો સવાલ એ થાય છે કે જો નિયમનું ચુસ્તપણે પાલન થશે કે નહીં તેના ઉપર હંમેશા સવાલ એક રહેતો જ હોય છે. તો પછી નિયમો બનાવવામાં જ શા માટે આવે છે? આ જે જાહેરનામું છે એ પ્રસિદ્ધ જ શા માટે કરવામાં આવે છે, અને કેટલી હદે આ નિયમોનું પાલન થશે તેના ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. રુઝાનબેન આપની પાસે આવીશ, પરંતુ સૌથી પહેલા ધર્મેશભાઈ આપની પ્રતિક્રિયા લઈશ. જાહેરનામું એક લીપાપોથી છે. જાહેરનામાનો કોઈ ક્યાંય જગ્યાએ કોઈ પણ જાતનો અમલ નથી થતો. જેમ દિવાળીમાં જાહેરનામું હોય છે, આમ ઉત્તરાયણનું પણ હમણાં જાહેરનામું છે કે ભાઈ આટલાથી આટલા વાગ્યા સુધી પતંગ તમે ચગાવી શકો, અથવા તો રાત્રે જે તમારો અવાજ છે આટલાથી આટલા વાગ્યા સુધી કરી શકો. ત્યાં કને જાહેરનામાનો કોઈ પણ અમલ થાય છે. જાહેરનામું પાડી દેવું એક અલગ વાત છે, એ નીતિ નિયમમાં આવતા હોય. આજે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે અમુક વિઝિબિલિટી કે અમુક જે અવાજ છે માની લ્યો, એનો અવાજ જે છે એ પણ આટલો જ હોવો જોઈએ, તો એ પણ ક્યાં પાલન થાય છે? આજે મજા આવે એટલા ઢોલ નગારા તબલા બધું વગાડ્યા કરે, કોઈ જાતનું કોઈ નીતિ નિયમ નથી. માત્ર ને માત્ર હવે જાહેરનામા પાડીને એ જે પણ તહેવાર હોય શાંતિથી કેમ પસાર થાય એના પ્રયત્ન પ્રશાસન પણ કરતું હોય છે. કેમ કે પ્રશાસન અને પબ્લિક જયારે રોડ પર સાથે હોય ત્યારે એ બધું નથી મેનેજમેન્ટ થઈ શકતું, અને પ્રજા પણ ત્યારે પોલીસનું એટલું બધું નથી માનતી. એટલે ચાલે, જાહેરનામું એટલા માટે હોય કે થોડોક તો નાનો મોટો ડર પ્રજામાં રહે. સમયનો અભાવ છે, માત્ર 60 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા લઈશ. સૌથી પહેલા તો આજે જાહેરનામા હોય છે ને બે રીઝન માટે છે. કારણ કે તમે કોવિડ વખત જોયું તું માસ્ક પહેરો, તમે માસ્ક પહેરી લેતા હતા. પેલા જે નેતાઓની રેલીઓ થાય એમાં માસ્ક ના હોય, એ લોકોને બધાને જવા દે, પણ તમને મારી પાસે 500 રૂપિયા લઈ લે. એટલે પોઈન્ટ તો એ છે કે આ જાહેરનામું કરપ્શન માટે છે. કરપ્શન માટે એટલા માટે કે લોકો પાસે આઈધર તમારા મારા જેવા ગભરાઈને અડધો કલાક જ ફટાકડા ફોડે, પણ જે નાલાયકો છે જો 2 કલાક ફટાકડા ફોડશે, પોલીસ આવશે, ગઈ ક્યાં હુઆ ઠક ઠક ઠોકશે, અને કે પછી પેલો અંદરથી આ જોલો તો પેલો કામ પતી ગયું એટલે પછી ફરી હજી ફટાકડા ફૂટશે. અત્યારે આ સત્ય વાત એ છે, યા નેતા હોય યા નેતાના માણસ હોય, પેલો કાર્યકર્તા મેં તો કાર્યકર્તા હું કઈ ઉભો રહે એટલે પછી પોલીસ થી આ 2 ફોન આવી જાય ઉપરથી ટિંગ કરીને તે થઈ જાય. એટલે બેન જાહેરનામા એ લોકો માટે હોય છે, જાહેરનામા સોરી આપણા માટે હોય છે. એ લોકો માટે તો રોકડા હોય છે યા પોલિટિકલ પ્રેશર હોય છે. હું એમ કહેવા જતી હતી. જી બેન.
બિલકુલ, ખૂબ ખૂબ આભાર બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, 31સ્ટની ઉજવણી થનાર છે થોડા જ દિવસોમાં. આશા રાખીએ કે આપ પણ આપની સલામતીની પૂરતી તકેદારી રાખો, કેમ કે તમારી સુરક્ષા માત્ર ને માત્ર તમારા જ હાથમાં છે. તંત્ર પાસેથી પણ આશા રાખીએ કે આજે જે પણ ચર્ચા કરવામાં આવી છે, એક્સપર્ટ દ્વારા જે પણ અભિપ્રાય આપવામાં આવ્યો છે, તેના ઉપર પણ તંત્ર કામ કરે અને આવનાર સમયમાં આપણા સૌ કોઈ માટે એક સુરક્ષિત વાતાવરણ ઊભું થાય તે સાથે હાલ મને આપશો રજા. નમસ્કાર.